નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 27મી જૂન અને વાર થયો છે શુક્રવાર અને મિત્રો આજે અષાઢી બીજ અને મિત્રો આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આજના આ હવામાન સમાચારના વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જે કહ્યું એ પાકું। આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। હાલ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં, જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે અને હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારોમાં લાગી ગયું છે રેડ એલર્ટ। ધોધમાર વરસાદ, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, એમને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। સમગ્ર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે। દરિયો ગાંડોતુર થતો હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો હવે પછીની કલાકો, હવે પછીના દિવસો, જેમાં ખાસ કરીને અત્યારે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે તો એમના મુખ્ય દિવસો છે 28થી લઈને 30 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે। ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં પડી રહ્યો છે। આ સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। સાથે મિત્રો જે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર જે આવી રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપી કચ્છ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો અત્યારે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? શું તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર, તમારા તાલુકાની અંદર અને તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે? વરસાદ પડી રહ્યો હોય તો ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર જો 500 લાઇક આવી જશે તો આવનારો વિડીયો આગામી કલાકોમાં જ આવી જશે। આ સાથે મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે તમને મિત્રો રોજના તાજા અને અગત્યના હવામાન સમાચાર છે એ અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં કયા પ્રકારનું એલર્ટ લાગુ પડશે, સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, એ નકશા વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો અત્યારે રજૂ થયો છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ। આગામી કલાકોમાં ત્યાં ધોધમાર વરસાદ પડવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના આ 2 જિલ્લાની અંદર, જેમાં જૂનાગઢ અને ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો આગામી દિવસોની અંદર, જેમાં 28 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 28 તારીખના નકશામાં મિત્રો હાલ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો દ્વારકા છે, આ સાથે જામનગર છે, મોરબી લાગુના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં પોરબંદર, જૂનાગઢ, આ સાથે સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખના રોજ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે, પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ યથાવત રહેશે। એમને લઈને પણ અત્યારના નવા નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તો ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ
પામશે અને ગુજરાતમાં ચારેય કોરથી ભારે પવનો ફૂંકાશે. વીજળીના ચમકારાની સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. જેમાં મિત્રો ખાસ કરીને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખાસ મિત્રો જે મહારાષ્ટ્રના અડીને આવેલા આપણા ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અતિભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નક્કોર હવામાન સમાચારની આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એમને લઈને માહિતી મેળવી. આમ તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે અને મિત્રો આગામી દિવસોની અંદર જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, ચોમાસાના જેમ દિવસો પસાર થતા જશે, એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર અને ગુજરાતના ખાસ કરીને મિત્રો આ ભાગોના લોકો થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના તમામ ભાગો સાફ કરશે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે કચ્છ લાગુના વિસ્તારની અંદર લાગી ગયું રેડ એલર્ટ. આ સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તારની અંદર જેમાં દરિયો ગાંડોતુર બન્યો હોય, માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે. આ સાથે મિત્રો હવે પછીના દિવસો અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે. પરંતુ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કઈ જગ્યાએ પડી રહ્યો છે એમના વિશે મિત્રો વાત કરીએ તો આજે ખાસ મિત્રો સાંજના સમયગાળા દરમિયાન ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં તો વરસાદ પડશે, પરંતુ પોરબંદર લાગુના વિસ્તારની અંદર પોરબંદર આખું ડૂબતું હોય, નદી નાળાઓ છલકાશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે કહ્યું છે. આ સાથે મિત્રો વાણવડ લાગુના વિસ્તાર છે, ઉપલેટા લાગુના વિસ્તાર છે, કુટિયાના લાગુના વિસ્તાર છે, પોરબંદર આખો દરિયાઈ પંથક છે ત્યાં ધોધમાર વરસાદ પડશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદનો મિત્રો અત્યારે થોડોક વિરામ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો ખાસ કરીને હવે પછીના સમયમાં અમુક ભાગોમાં છૂટા છવાયેલા તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતમાં આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા મિત્રો ગુજરાતના દરેક મિત્રો ખાસ કરીને ઘરની અંદર પૂરાઈને રહેજો, માલ ઢોલને ઘરની અંદર બાંધીને રાખજો, કારણ કે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં અંધારિયા વરસાદ પડશે. એમને લઈને મિત્રો અત્યારે જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે, તો વીજળી પડવાને લઈને સમાચાર સામે આવી શકે છે. જેમાં રાપર લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર વીજળી પડતી હોય તો ઘરની અંદર મિત્રો પૂરાઈને રહેજો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની સાથે હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દરિયો ગાંડોતુર બન્યો, કરંટ જોવા મળ્યા. જામનગર, પોરબંદર લાગુના વિસ્તારની અંદર લોકો થઈ જાજો તૈયાર. આગામી સમયની અંદર ધોધમાર વરસાદ પડશે. તો ગુજરાતના આ મિત્રો દરિયાઈ પંથકના ભાગો છે જેમાં વેરાવળથી લઈને ઉનાથી લઈને અમરેલી લાગુના વિસ્તારથી લઈને મહુવા, અલંગ લાગુના વિસ્તારમાં વાતાવરણ આજે સૂકું જોવા મળશે. પરંતુ બાકીના સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. અને મિત્રો જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગ રૂપે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ બની છે જે પાકિસ્તાન લાગુના વિસ્તાર, એ વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો દરિયાની અંદર દરિયો ગાંડોતુર થતો હોય ને ખાસ કે મિત્રો આવતીકાલે ગાંધીધામ લાગુના વિસ્તારથી લઈને જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આમ મિત્રો આગામી કલાકો માટે ખાસ કરીને ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે અરબ સાગરમાં બની રહેલી જે આ વરસાદી સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં મિત્રો ખાસ કરીને દ્વારકા લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ છે આવી પહોંચશે. દ્વારકાથી આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ આ વરસાદની સિસ્ટમની જે ખૂબ જ અત્યારે ખતરનાક ભારે પવનો આ વરસાદી સિસ્ટમ ફેંકી રહી છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ બની રહેલી વરસાદી સિસ્ટમ એ અત્યારે ઉત્તર ભારતના ભાગો સુધી આગળ વધેલી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે અને અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા છે ભારતના દક્ષિણી
ભારતના ભાગો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. તો એમને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો 28 તારીખના વહેલી સવારના રોજના હવામાન સમાચાર તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો જે અત્યારે પોરબંદર લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે. અને વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવે પછીની કલાકો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો 29 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. પરંતુ 28 તારીખ એ ખાસ મિત્રો વરસાદી રાઉન્ડનો ખતરનાક દિવસ સાબિત થવાનો છે. કારણ કે મિત્રો આ દિવસની અંદર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. ધોધમાર વરસાદ પડશે. મેઘતાંડવ થવાને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી છે એ અત્યારે સામે આવી રહી છે. તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી 28મી તારીખ ભારે ગુજરાત માટે સાબિત થવાની છે.